ધોરાજી કોર્ટમાં લોક અદાલતની સફળતા જોવા મળી। નેશનલ લોક અદાલતનું આયોજન લોકોને ઝડપી અને સમાધાનકારી ન્યાય મળે તે માટે થઈ રહ્યું છે। તેના ભાગરૂપે આજરોજ ધોરાજી મોટર એક્સિડન્ટ કલમ ટ્રિબ્યુનલ સમક્ષ તારીખ 27/2025ના સ્વર્ગસ્થ અને તેમના પત્ની અને પુત્ર પરત આવ્યા હતા। ત્યારે વાહન અકસ્માત સર્જાયેલો હતો તેના અંગે વળતર માટે શ્રી મયુરભાઈ એમ કોયાણી તથા કલ્પેશ હિરપરા એડવોકેટ તરફથી 22/7/2025ના રોજ 53/2025 તથા 54/2025 તથા 55/2025 થી વારસદારો દ્વારા વળતર તથા તેમને થયેલી ઈજાનું વળતર અંગે દાદ માંગવાની આવેલી હતી। પ્રતિપક્ષ તરફે ગો ડિજિટલ જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફે વકીલ શ્રી વિપુલભાઈ કક્કડ રોકાયેલા હતા। નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેન્સ જજની એમ શેખ સાહેબનો અભિગમ થયો હતો, જ્યારે કે મૃત વ્યક્તિના પરિવારજનોને જેટલું વહેલું વળતર મળે અને તે પણ કાયદાની તમામ પ્રક્રિયાને અનુસરીને અને શક્ય તેટલી ન્યાય થાય તેવી રકમ મળે તે વળતર પેટે તે આવકાર્યા છે અને એક વ્યક્તિના જવાથી સમાજના ગતિમાં તેમજ પરિવારોને ભળી શકે આ શુદ્ધ અભિગમ સાથે ગો ડિજિટલ જનરલ ઇન્સ્યોરન્સ લીગલ મેનેજર શ્રી દીપયુ દવે, એડવોકેટ શ્રી વી કે કક્કડ તેમજ આરાસદારના એડવોકેટ શ્રી મયુરભાઈ એમ કોયાણી અને કલ્પેશ હિરપરાને આજરોજ સમાધાનની ચર્ચા દ્વારા નિકાલ લાવવા આગ્રહ કરવામાં આવેલો છે। કન્સિલિએટરની સમજાવટ અને અદાલતના અભિગમથી પ્રેરિત થઈ વીમા કંપની તરફથી પણ હકારાત્મક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। સામા પક્ષે અરજદાર તરફે પણ હકારાત્મક વલણ સર્જાયું નથી અને આવા સંજોગો માત્ર અકસ્માતની તારીખથી 5 માસના સમયગાળામાં મરણ જનાર વારસદારોને ₹1,25,00,000 વળતર પેટે તથા ઈજા પામનાર પત્નીને ₹8,50,000 તેમના તથા પમનાના પુત્રને ₹2,40,000 વળતર મજૂરી કરી અને ગો ડિજિટલ જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી આ તમામ ચેક પણ આજરોજ નામદાર અદાલત સમક્ષ જમા કરાવવામાં આવેલા છે। નેશનલ લોક અદાલતનો ખરો હેતુ લાભાર્થી સુધી એટલે કે પક્ષકારના વારસદારો સુધી મળ્યો અને ખરા અર્થમાં લોક અદાલત દ્વારા ઝડપી અને સમાધાન ક્યારે ન્યાયનો હેતુ સિદ્ધ મળે। તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરપર્સન અને ધોરાજીના મહેરબાન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી સુનિલકુમાર વામનભાઈ વાઘે જણાવેલું હતું કે નેશનલ લોક અદાલતના ઊંડા હેતુ સિદ્ધ કરવા માટે ધોરાજી વકીલ મંડળના 7 સહકારથી 296 કેસ આજરોજ ફેશનલ થયા છે, જેમાં વેપારીઓના લેણા અંગેના ચેક રિટર્ન કેસમાં લગભગ 70 લાખથી વધારે રકમના સમાધાન થયા છે અને અન્ય ગુનાઓમાં પણ આરોપી પક્ષે કબૂલાત અપાતા સરકારને દંડની આવક થઈ છે। આ પ્રકારે બધાના 7 સહકારથી ધોરાજી કોર્ટના આશરે 15% જેટલું લિટિગેશન પણ ઓછું થયું છે। સાથે સાથે શ્રી વાઘ સાહેબે જણાવેલ કે રાષ્ટ્રીયકૃત બેંકો અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના પણ પ્રિટિગેશન લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં 47 કેસમાં સમાધાન થયેલું હતું, જેથી ધોરાજી કોર્ટમાં 47 કેસ ફાઇલ થયા હતા તે પહેલા જ સમાધાન થઈ ગયું અને ખરા અર્થમાં લોક અદાલતનો હેતુ પક્ષકારો અને વકીલોના સહકારથી સિદ્ધ થયો છે। હું વિપુલ કક્કડ ગો ડિજિટ ઇન્સ્યોરન્સ કંપનીનો એડવોકેટ છું। આ કામના ગુજરનારને થયેલ વાહન અકસ્માતને કારણે તેમની આવક અને તેમનું મૃત્યુ થયું તે દરેક સંદર્ભને ધ્યાનમાં રાખી વીમા કંપનીએ અરજદારના વકીલ શ્રી મયુરભાઈને પ્રપોઝલ મૂકી હતી। તેમાં શેખ સાહેબ, વાઘ સાહેબના અને મીડિયાના તમામ પ્રયત્નોથી આ સમાધાન શક્ય બન્યું છે અને ગુજરનારના વારસોને મેક્સિમમ પ્રયત્નથી અમે 5 મહિનામાં અકસ્માતના 5 મહિના બાદ જ સારું એવું વળતર આપી આ કેસનું સમાધાન કરેલ। હું મયુર એમ પટેલ એડવોકેટ ધોરાજી માત્ર 5 માસના ટૂંકા ગાળામાં અકસ્માતનું નિવારણ વળતર તરીકે કરવામાં આવેલ છે, જેમાં પક્ષકારોને ₹1,25,00,000 જેવી મોટી રકમ મળેલ છે, તેમજ પક્ષકારોના સાથ સહકાર, વીમા કંપનીના સાથ સહકાર અને ધોરાજી નામદાર ટ્રિબ્યુનલ જજ એમ શેખ સાહેબના સરળ અને સાત્વિક ભર્યા પ્રયાસોથી એક મોટું સમાધાન થયેલ છે અને પક્ષકારોને વહેલી તકે ન્યાય મળે તેવું થયેલ છે। આ નેશનલ લોક અદાલતમાં પક્ષકારોને વળતર મળવાથી તેમને વહેલી તકે અને ઝડપી ન્યાય મળ્યો છે। નમસ્કાર। આજ રોજ આપણા ત્યાં લોક અદાલત જે 13/12ની યોજાઈ છે એની અંદર નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સેશન્સ જજ જે છે એમ શેખ સાહેબની કોર્ટની અંદર MSFP કેસ નંબર
કેસ નંબર 25ની અંદર એક મોટું સમાધાન થયેલું છે અને સમાધાન 1,25,00,000નું છે અને ભવિષ્યની અંદર આવું સમાધાન થતું રહે, વકીલોનો સાથ સહકાર મળી રહે અને આપણી જે લોક અદાલત છે એ આ વખતે અમે 2.5 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છે અને એક બહુ મોટું સમાધાન થયેલ છે અને ઘણી આનંદની લાગણી છે. પક્ષકારોને ઝડપી ન્યાય મળેલો છે અને ફક્ત 5 જ મહિના થયેલા છે આ કેસને દાખલ થઈને અને તેવા સંજોગોમાં આટલું સરસ સમાધાન ઇન્સ્યોરન્સ કંપની, વકીલોના સાથ સહકારથી, પક્ષકારોના સાથ સહકારથી જે થઈ રહેલું છે એટલે ખરા અર્થમાં કહીએ તો લોકોની લોક અદાલત આજે સક્સેસ થઈ રહી છે અને આવી જ ભવિષ્યની અંદર થતી રહે એવા અભિગમ સાથે તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન તરીકે હું સાહેબને અભિનંદન આપું છું. સાથે સાથે અભિનંદન અમારી કોર્ટને પણ મળે છે, અમારી પોસ્ટને પણ મળે છે અને ભવિષ્યની અંદર આ લોકોની અદાલત, આ જે લોકોની અદાલત જે છે, જે પક્ષકારો માટે છે, વકીલો માટે છે, આપણા બધા માટે છે, તો બધાને અભિનંદન. ખાસ કરીને પક્ષકારોને અભિનંદન. અમારી પોતાની કોર્ટની અંદર પણ આજે જે લોક અદાલત યોજાઈ છે એની અંદર આશરે 235 કેસો ડિસ્પોઝ થયા છે, જેની અંદર સમાધાન લાયક કેસોની અંદર 70 લાખનું આશરે સમાધાન થયેલું છે, પ્લસ પ્રી લિટિગેશન કેસો જેની અંદર PGVCL અને બેંકો અત્યારે બી પ્રી લિટિગેશન અમારે ત્યાં ચાલુ જ છે, એની અંદર આશરે 45 કેસો આપણા સોલ્વ થયેલા છે અને એની અંદર 8 લાખ રૂપિયાની આપણે રિકવરી થઈ ગઈ છે. એટલે એટલા કેસો પ્રી લિટિગેશનમાં પતી ગયા છે જેથી કોર્ટનું ભારણ હવે નહીં વધે. 50 કેસો અમારા ત્યાં ઓછા દાખલ થશે. તો આજે લગભગ અમારા ત્યાં 300 કેસોનો નિકાલ આપણે કહી શકીએ કે અમારી પેન્ડન્સીના 15% નિકાલ આજે થયેલો છે લોક અદાલતની અંદર આપણી. તો એ માટે બધાને અભિનંદન. ખાસ કરીને ધોરાજી બાર એસોસિએશન અને અમારા સ્ટાફે પણ ખૂબ મહેનત કરેલી છે અને ભવિષ્યમાં બસ આવી જ મહેનત કરતા રહે, આવી જ એ જ અપેક્ષા સાથે હું અહીંયા મારી વાણી વિનય કરું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.